નમસ્કાર. ચાલો આજના આ પાઠમાં ડૂબકી મારીએ. આજે આપણે એક બહુ જ મહત્વની કળા શીખવાના છીએ. સરકારી વિભાગો સાથે પત્ર વ્યવહાર કેવી રીતે કરવો. અને હા, આ એવી સ્કિલ છે જે કોઈ પણ બિઝનેસ માટે ખરેખર ખૂબ જ કામની છે. ઓકે, તો આજે આપણે શું શું જોવાના છીએ? સૌથી પહેલાં તો આપણે સમજીશું કે આ ઔપચારિક પત્રો આટલા જરૂરી કેમ છે. એ પછી આપણે 3 અલગ અલગ કેસ સ્ટડીઝ જોઈશું. એક ફરિયાદનો, એક વિનંતીનો અને એક અરજીનો. અને છેલ્લે આ બધામાંથી શીખવા જેવી મુખ્ય વાતો પર એક નજર નાખીશું. ચાલો શરૂ કરીએ. તો આપણે સીધા ઉદાહરણો પર કૂદી પડીએ એ પહેલાં એક પાયાનો સવાલ પૂછવો જરૂરી છે કે ભાઈ, આ સરકારી વિભાગોને પદ્ધતિસરના પત્રો લખવાની આટલી બધી માથાકૂટ શા માટે? આટલું બધું મહત્વ કેમ છે એનું? ચાલો પહેલાં એ સમજીએ, કારણ કે જો પાયો મજબૂત હશે તો જ આખી વાત બરાબર સમજાશે. હવે જુઓ, કોઈ પણ ધંધો હોય એને કેટલા બધા સરકારી વિભાગો સાથે કામ પડતું હોય છે. અહીં લિસ્ટ પર એક નજર નાખો. તાર ટપાલ વિભાગ છે, ટેલિફોન વિભાગ છે, રેલવે પાર્સલ, કસ્ટમ્સ, ઇમ્પોર્ટ એક્સપોર્ટ અને હા, સેલ્સ ટેક્સ અને ઇન્કમ ટેક્સ તો ખરા જ. આ બધા સાથે સતત સંપર્કમાં રહેવું પડે. એટલે એમની સાથે સ્પષ્ટ અને પ્રોફેશનલ રીતે વાતચીત કરવી, ખાસ કરીને લખીને, એ કોઈ ઓપ્શન નથી. એ તો ધંધો બરાબર ચલાવવા માટેની પહેલી શરત છે. ચાલો, તો હવે આપણા પહેલા કેસ સ્ટડી પર જઈએ. અને એ છે ફરિયાદપત્ર. માની લો કે કોઈ સર્વિસમાં ગડબડ થઈ, તો પ્રોફેશનલ રીતે, ગુસ્સે થયા વગર પોતાની વાત કેવી રીતે રજૂ કરવી એ શીખવું ખૂબ જ જરૂરી છે. તો પ્રોબ્લેમ શું છે? ગોધરાની એક પેઢી છે, ભગવતી ટ્રેડર્સ. એમને જે પાર્સલ આવવા જોઈએ એ ટાઈમસર પહોંચતા જ નથી. હવે તમે જ વિચારો, કોઈ પણ બિઝનેસ માટે આ કેટલી મોટી સમસ્યા કહેવાય. એમની આખી સપ્લાય ચેઇન એટલે કે માલ આવવા જવાની આખી સિસ્ટમ ખોરવાઈ ગઈ છે. હવે આ પત્રનો વિષય જુઓ, કેટલું સ્પષ્ટ અને મુદ્દાસર છે. પોસ્ટ પાર્સલની સમયસર વહેંચણી ના થતી હોવા અંગેની ફરિયાદ. બસ આ એક લાઇન વાંચીને જ સામેવાળા અધિકારીને ખબર પડી જાય કે આખો પત્ર શેના વિશે છે. કોઈ ગોળ ગોળ વાત નહીં, સીધી ફરિયાદ. આ બહુ જ મહત્વનું છે. અને અહીં એક વાત ખાસ નોટ કરવા જેવી છે. પત્રમાં ખાલી એટલું જ નથી લખ્યું કે અમારા પાર્સલ મોડા આવે છે. ના, એનાથી આગળ વધીને એ લોકો સમજાવે છે કે આનાથી એમના ધંધા પર શું અસર પડી રહી છે. જો એમના બિઝનેસ ટ્રાન્ઝેક્શન્સ અટકી ગયા છે, અગત્યના નિર્ણયો લેવામાં મોડું થાય છે અને બજારમાં એમની શાખ પર પણ અસર પડે છે. આ બધી વાતો લખવાથી એમની ફરિયાદમાં વજન આવે છે. ઓકે, તો ફરિયાદ કેવી રીતે કરવી એ તો આપણે જોયું. હવે આગળ વધીએ બીજા પ્રકારના પત્ર તરફ, જે છે વિનંતી પત્ર. એટલે કે જ્યારે તમારે કોઈ માહિતી જોઈતી હોય અથવા કોઈ સર્વિસ માટે રિક્વેસ્ટ કરવી હોય ત્યારે પત્ર કેવી રીતે લખાય. હવે અહીં જુઓ, વિનંતી પણ અલગ અલગ પ્રકારની હોઈ શકે છે. આ સ્લાઇડ એ જ બતાવે છે. એક બાજુ છે જાગૃતિ શિક્ષણ સંકુલ. એમને શું જોઈએ છે? એમને ખાલી માહિતી જોઈએ છે કે ભાઈ, અમારા 2 ફોન નંબર પરથી કેટલા એસટીડી કોલ્સ થયા એનું લિસ્ટ આપો. બીજી બાજુ છે સારથી બિઝનેસ હાઉસ. એમને માહિતી નથી જોઈતી, એમને એક નવી સર્વિસ જોઈએ છે. એમના એક જ ફોન નંબર પર એક સાથે ઘણા બધા કોલ્સ આવી શકે એવી સમાંતર લાઇન જોઈએ છે. એટલે બંને વિનંતી જ છે, પણ એક માહિતી માટે છે અને બીજી સુવિધા માટે. પણ શું વિનંતી હંમેશા કંઈક નવું માંગવા માટે જ હોય? ના, એવું જરૂરી નથી. ક્યારેક કોઈ ભૂલ સુધારવા માટે પણ વિનંતી કરવી પડે છે. જેમ કે આ કેસ જુઓ. ડમડમ બુકસ્ટોરને 7,600 રૂપિયાની ટેક્સની નોટિસ આવી છે અને એમને લાગે છે કે આ નોટિસ ખોટી છે. તો હવે એ શું કરશે? એ લોકો નોટિસ રદ કરવા માટે વિનંતી કરશે. અને ફરી પાછો વિષય પર ધ્યાન આપો. એકદમ સીધી વાત. ડિમાન્ડ નોટિસ રદ કરવા અંગે કોઈ લાંબી પોઢી ભૂમિકા નહીં. પત્ર ખોલનારને તરત જ ખ્યાલ આવી જાય કે આ પત્ર નોટિસને કેન્સલ કરાવવા માટે લખાયો છે. આને કહેવાય ક્લિયર કમ્યુનિકેશન. હવે फ्रेंड्स, इस वीडियो को पूरा देखने के लिए आज ही फ्लेक्सी टीचर ऐप सब्सक्राइब करें, जहां आपको मिलेंगे एनिमेटेड वीडियोस, डिजिटल बुक्स, टेक्स्ट बुक सॉल्यूशंस, नोट्स, डीपीपी और क्विज. और हाँ, फ्लेक्सी टीचर ऐप मोबाइल, टीवी और कंप्यूटर पर अवेलेबल है. और अगर आपके पास इंटरनेट नहीं है तो तुरंत ऑफलाइन सेट टॉप बॉक्स के लिए संपर्क करें. फ्लेक्सी टीचर, द वन यू नीडेड.